એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે આપણે મિત્રો તમારા સેમેસ્ટર 1માં એડમિશન થઈ ગયા હશે બધા મિત્રોના. હવે એક સબ્જેક્ટ છે કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ કરીને તમારો સબ્જેક્ટ આવે છે. કેમ કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં હવે સેમેસ્ટર 1 છે એ બધી બ્રાન્ચમાં કોમન છે. ઇલેક્ટ્રિકલમાં હોય તો પણ આવે, મિકેનિકલમાં હોય તો પણ આવે, કેમિકલમાં હોય તો પણ આવે. બધી બ્રાન્ચ છે ડિપ્લોમાની એમાં આવે છે. અને જો કે આમ તમે આગળ જશો ડિગ્રીમાં ત્યારે પણ સાયન્સ વાળા હશે તો એ લોકોને સેમ 1માં પણ ત્યારે આવશે જ. રેડી. હવે આ સબ્જેક્ટમાં મિત્રો પાસ થવા માટે ઘણા બધા મિત્રોને બહુ પ્રશ્ન ઉભા થતા હોય છે, બરાબર છે. અને બહુ તકલીફ પડતી હોય છે કેમ કે સબ્જેક્ટ થોડોક હાર્ડ છે ને બાળપણથી મેથ્સ હોય કે ઇંગ્લિશ હોય આપણે 36 નો આંકડો હોય છે બધાને. તો સૌથી પહેલા મિત્રો આપણે એનો સિલેબસ છે ને એના વિશે ડિસ્કશન કરી લઈએ, બરાબર છે મિત્રો. ઓકે ને તમારો જે નવો કોડ છે તમારો એ પણ અહીં આપેલ છે મિત્રો. રેડી. અને 2025 નો નવો સિલેબસ છે એટલે જૂના વિદ્યાર્થી હોય તો પણ એટલું કઈ ટેન્શન તમારે લેવાનું નથી, બરાબર છે. આ તમારો સબ્જેક્ટ કોડ છે ને ઓલ બ્રાન્ચમાં આવે છે. આ જીટી નો નવો સિલેબસ છે, બરાબર છે. અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોય એટલે ઘણા બધા મિત્રોને બહુ પ્રશ્ન પડે કેમ કે એક તો લેક્ચરમાં કોલેજમાં કાંઈ સમજાતું નહીં હોય. બટ જો આપણે આ કોર્સ આઉટકમ કે એ કાંઈ જોવાનું નથી. રેડી. અહીંયા તમે મિત્રો એન્ડ સેમેસ્ટર એક્ઝામ છે ને એ તમારી 70 માર્ક્સની આવવાની છે. અને તમારી પ્રેક્ટિકલ હોય તો કોલેજની કે મિડ લેવલની એક્ઝામ છે એ 30 માર્કની છે. બાકી તેમાં વાઇવાન વગેરે બધું છે. રેડી લખેલ જ છે. ઇન્ટરનલ છે 20 માર્ક, વાઇવાના 20 અથવા વગેરે. તમારે વધારે કંઈ આપણે જોવાનું નહીં. આપણે ખાસ એક જોવાનું કે મિડ એક્ઝામ છે ને એમાં આપણે પાસ થઈ જવા જોઈએ. અને જીટીયુ એક્ઝામ છે ને એમાં પાસ થઈ જવા જોઈએ. એટલે કે બોર્ડની એક્ઝામ લાસ્ટમાં 70 માર્ક્સ. હા, બરાબર છે. અને આ જે વાઇવાના છે એ તો મોસ્ટ ઓફ તમારો વર્ક કમ્પ્લીટ હશે જે તમને આપ્યું હોય છે સબ્જેક્ટમાંથી તો તમારે પાસ થઈ જાય. ટોટલ 150 માર્કનો સબ્જેક્ટ છે મિત્રો. ટોટલ કેટલો? અને આપણે આખા ડિપ્લોમા એક જ વાર આવશે, બરાબર છે. એટલે કઈ ટેન્શન કોઈને લેવાનું કાંઈ નથી. અને આમાંથી અમે સ્પેશિયલ તમારા માટે એવો પણ વિડીયો બનાવી આપશે કે તમે જીટીયુ એક્ઝામ હશે ને એ સારી રીતે તમારી એન્ડ સેમેસ્ટર એક્ઝામ છે એ પણ તમે આરામથી પાસ થઈ જશો. અને તમારા સેમેસ્ટર વાઇઝ જેટલું પણ મટીરિયલ છે બ્રાન્ચ વાઇઝ એ બધું આપણી ચેનલની પ્લેલિસ્ટ છે મિત્રો. અહીંયા સેમેસ્ટર વાઇઝ આપણે એડ કરી આપશે. અને ઘણા બધા સબ્જેક્ટની પ્લેલિસ્ટ છે, ઘણા બધા બ્રાન્ચની છે. મેક્સ સબ્જેક્ટ છે તમારો સેમેસ્ટર 1નું એની પર પ્લેલિસ્ટ બનાવેલ છે મિત્રો અહીંયા, બરાબર છે. નવીન જૂની બે તો બધા વિડીયો લેક્ચરની જોઈને પણ તૈયારી કરી શકે છે. રેડી. અને જો મેં ચેપ્ટરના નામ આપેલ છે. પહેલા સૌથી પહેલું તમારું છે એ ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન કરીને છે. પછી તમારું ગ્રામર આવશે, એમાં વર્બન છે, બરાબર છે. એ બધા એની અંદર તમારે શીખવાનું થશે. રેડી. ગ્રામર કદાચ તમે મિસ કરતા હો તો એની જગ્યાએ તમારે પોર્શન છે ચેપ્ટરના એ તમને આવડતા હોવા. તો પાસ થવા માટે સૌથી પહેલા પહેલું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. પછી વાત કરીએ તો લાસ્ટ ચેપ્ટર. આ બંને સાવ સહેલા પોર્ટ છે. ઓકે મિત્રો. અને પાસ થવાનું જેટલું છે એટલું બેઝિક સ્ટ્રેટેજી છે. તમને જીટીયુ એક્ઝામના પેપર તમારે જોવા હોય ઓલ તમને જીટીયુ એક્ઝામ છે ને થોડાક દિવસ પહેલા વિડીયો આવી રહેશે તો બધા જ મિત્રો છે એ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને બીજા સબ્જેક્ટના જે આઈએમપી સ્ટડી મટીરિયલ છે એ પણ તમને મળી રહેશે. રેડી. આમાં તમારે જે મોસ્ટ ઓફ આ ચેપ્ટરમાં ઈમેલ રાઇટિંગ છે એ તમારે પાસ થવાવાળા વિદ્યાર્થીને ખાસ કરી નાખવાનું, બરાબર છે. પેરેગ્રાફ રાઇટિંગ છે, મીન્સ કે 150 વર્ડમાં તમારે લખવાનું હોય, બરાબર છે. કોઈ પણ એક નેચરલ એન્વાયરમેન્ટ છે એના ઉપર અથવા તો કોઈ પણ તમે સ્પોર્ટ વિશે પૂછે, ફ્રેન્ડ એન્ડ ફેમિલી મેમ્બર્સ છે વગેરે હોઈ શકે છે. એટલે આપણે કઈ ટેન્શન એમાં છે નહીં. બટ આ સબ્જેક્ટમાં ઘણા બધા મિત્રો એવા છે કે પાસ થઈ શકતા નથી. આપણે મિત્રો માનીએ કે કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ છે એમની અંદર સ્કોર ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં. પણ સેમેસ્ટર 1માં આ સબ્જેક્ટને આપણે ક્લિયર કરી નાખવાનું. નકર પછી કેટી થાય અથવા આગળ તમને તકલીફ પડશે. અને ઘણા મિત્રોને સેમેસ્ટર 3 લગી કે 6 લગી આ સબ્જેક્ટ છે નીકળતો જ નથી, બહુ તકલીફમાં આવી જતા હોય છે, બરાબર છે. તો આપણે ખાલી પાસિંગ કરવાનું. અને પાસિંગનું જેટલું પણ સ્ટડી મટીરિયલ છે એ પહેલાથી જે પ્લેલિસ્ટ બનાવેલ છે મિત્રો એમાં પણ આપેલ છે. અને આપણે નવો અપડેટ પણ વિડીયો છે રેડી એ પણ તમારા માટે આપણે બનાવી નાખશું, બરાબર છે. અને જેટલું અપડેટ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બાકી ગમે એમ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ છે મિત્રો એ આપણે બધાને પાસ કરવાનો છે. સિરિયસ લેવા નથી કે તમે સેમેસ્ટર 1માં નવા સ્ટુડન્ટ છો, હજી આવ્યા જ છો, તમને એમ લાગતું હશે કોલેજ છે તો થોડુંક એન્જોય કરી લે. બટ આ એવું નથી મિત્રો. બીકોમ BA ની કોલેજ થોડુંક એન્જિનિયરિંગ છે, જીટીયુમાં છે, ડિપ્લોમા છે, બરાબર. તો હાર્ડ પડશે. રિટર્ન થશો તમારા જુનિયરને પૂછજો આપણી હાલત બહુ ગંભીર થાય. રેડી. એના કરતાં આપણે ટાઈમસર એટલીસ્ટ ખાલી જો 70 માંથી તમારે 23 માર્ક પાસ થવાના જીટીયુ એક્ઝામ જે હોય બોર્ડ, બરાબર છે, એમાં તમારે લેવાના હોય. પ્લસ મિડ એક્ઝામ છે એ તમારે 30 માર્કની હોય. એમાંથી તમારે 30 માર્કની હોય તો 12 માર્ક લેવાના. બે મિડ લઈએ કદાચ તો 20 માંથી એવરેજ કરીને બધું કરી 8 ની આજુબાજુ થવા જોઈએ. બટ 30 માંથી 12 માર્ક્સ તમારે આવી જાય તો પણ તમે મિડમાં પાસ થઈ જાય બસ. ને પછી તમે સબમિશન વાયવા છે એમાં તો 99% તમને પાસ જ કરી હતી. તમે જે તે લખવાનું કે જે તે પ્રોજેક્ટ વર્ક આપ્યું એ તમારે કમ્પ્લીટ હોય એટલે
રેડી? એટલે ખોટું આપણે આમાં બીવાનું નથી મિત્રો. આપણે જ્યારે પણ જીટીયુ આવશે ત્યારે બધે મેદાનમાં ઉતરી જશે અને આરામથી જીટીયુ એક્ઝામ છે ખાલી 23 માર્ક લઈ આવશે એટલે પાસ થઈ જશે. એવું નહીં કે 50 માર્ક આવે તો જ આપણે સારી કંપનીમાં જોબ મળશે. એવું કાંઈ છે નહીં. બરાબર છે. ખાલી સબ્જેક્ટને ખાસ ધ્યાન રાખવાનું છે. આનું લેવલ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેનું છે. બેઝિક સ્કિલ છે, અમુક ગ્રામર છે, બરાબર છે. એ બધું તમારે શીખવાનું છે આની અંદર. જેટલા મિત્રોને કઈ ટેન્શન ના હોય કાંઈ વાંધો નહીં. બટ જીટીયુ એક્ઝામ પહેલા તમને મળી રહેશે અને સેમેસ્ટર 1 ની અંદર આ બધી જ બ્રાન્ચમાં આ સબ્જેક્ટ છે એ આવે છે. એટલે બધા માટે આ વિડીયો છે એ કોમન છે. બરાબર અને તમારા સેમેસ્ટર વાઇઝ મિત્રો બધા જ વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે તમને એમાં બધાય બ્રાન્ચ વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે જીટીયુ એક્ઝામ એ પણ મળી રહેવાનું છે નવા વિદ્યાર્થી મિત્રો હોય તો એ મિત્રોને પ્લસ જીટીયુની લિંક પણ તમને નીચે આપી દઉં છું ઓફિશિયલ એમાં જોઈન થઈ જાઓ એટલે કાંઈ પણ આઈએમપી નો વિડીયો આવશે કાંઈ પણ નવી અપડેટ આવશે સ્કોલરશિપ છે એ ટુ જેડ તમને એમાં બધું મળી રહેશે ટાઈમ ટેબલ તમારે આવશે તમારું હોલ ટિકિટ છે ઓલ એ ટુ જેડ માહિતી તમને મળતી રહે તમને કાંઈ ન સમજાય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો અથવા પર્સનલમાં પૂછી શકો છો તમારે કઈ હેલ્પ જોતી હોય કઈ પૂછવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલ અથવા તો મેસેજ કરવાનો રહેશે તો તમે આ વિડીયોના યુટ્યુબની કોમેન્ટ પણ કરી શકો છો કોમેન્ટ બોક્સમાં ઓકે તમને આન્સર છે એ 100% આપી દઈશ અને હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમે ક્યાંય પણ અટકાવો છો સ્ટડી દરમિયાન તો અમારી હેલ્પ તમે ચોક્કસ લેજો જેથી કરીને તમારું સ્ટડી છે એ સહેલું અને સરળ બને ઓકે બાકી આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અમે જ્યારે મિત્રો નવી ચાલુ કરી ત્યારે અમારી પાસે 1000 સબસ્ક્રાઈબર હતા બરાબર છે આજે મારે 2 થી 2.5 વર્ષ જેવું થયું છે અને 9.15 કે એટલે કે 9000 થી ઉપર વિદ્યાર્થી છે કે આપણી સાથે જોઈન્ટ છે અને સારું લાગે છે અને અમારી ચેનલ તરફથી કંઈક ને કંઈક શીખી રહ્યા છે અને કંઈક ને કંઈક હેલ્પ મળે છે સ્કોલરશિપના વિડીયો હોય તમારા એડમિશનના હોય પછી તમારા જીટીયુ એક્ઝામ હોય રેડી મિડ એક્ઝામ હોય તમારા ટાઈમ ટેબલ હોય ઓલ અપડેટ છે તમને એ ટુ ઝેડ બધી જ આપણી ચેનલ ઉપરથી મળી રહેવાની છે એવું નહીં કે ખાલી આઈએમપી જ મળશે તમારે કઈ ટોપિક પર વિડીયો બનાવવો હોય બરાબર છે તમારે કઈ પૂછવું હોય તમારે હેલ્પ જોતી હોય તો એ ટુ ઝેડ તમને બધું જ મળતું રહેશે એટલે સપોર્ટ માટે સૌથી પહેલા તો બધા જ મિત્રો છે એ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 1 ના બધા જ મિત્રોને શેર કરો અને સૌથી પહેલા તો બધા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ પ્લસ જીટીની ઓફિશિયલ ચેનલ છે જી વોટ્સએપ ગ્રુપમાં એમાં બધા જોઈન થઈ જાઓ એટલે તમે કાંઈ પણ અપડેટ આવે તો તમને ધ્યાનમાં આવે ઘણા બધા મિત્રો કહેતા હોય સર કે અમારે તમારી ચેનલ છે અમને થર્ડ સેમમાં મળી ફિફ્થ સેમમાં મળી વહેલી મળી તમને ઘણી બધી હેલ્પ થતી એટલા માટે ખાસ આને ઇગ્નોર નહીં કરતા ટાઈમસર તમારે સ્ટડી કરવાનું ચાલુ કરવાનું છે આપણે કાંઈ ટેન્શન નથી લેવાનું મસ્ત એન્જોય કરતા કરતા જ ડિપ્લોમા કમ્પ્લીટ કરવાનું છે ને કાંઈ હેલ્પ જોતી હોય તો આપણી ચેનલ તરફ તમને મળી રહેવાની છે ઓકે તો હજી આપણે સેમેસ્ટર તમારે ચાલુ થયું છે એટલે જેટલું તમે કોલેજમાં શીખવાડવામાં આવે છે એટલી વસ્તુ તમારે ધ્યાન દેવાની છે બરાબર જ્યારે પણ જીટીયુ એક્ઝામ આવશે ત્યારે તમારા ટાઈમ ટેબલ છે બરાબર છે એનું આઈએમપી છે બીજા તમારા સબ્જેક્ટ આવતા હશે મેથ્સ છે કે વધારે સેમેસ્ટર વાઇઝ ઇલેક્ટ્રિકલ હોય કે મિકેનિકલ બધું જ તમને સેમેસ્ટરની વાઇઝ પ્લેલિસ્ટ ઉપર બધું જ અપડેટ કરી દેવામાં આવશે ઓકે તો કોઈ મિત્રોએ કાંઈ પણ કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી બટ આમાં આપણે જીટીયુ એક્ઝામ આવશે જે આપણે બોર્ડની એક્ઝામ કહેવાય ને જીટીયુની એક્ઝામ હોય જે 70 માર્ક્સની હોય છે અને આપણે પાસ થવા માટે 23 માર્ક લાવવાના હોય છે એટલે આ સબ્જેક્ટમાં કે મેથ્સ જેવા સબ્જેક્ટમાં બધા કોમન જ આવે છે સેમ વનમાં અને ઘણા મિત્રો અઢળક સંખ્યામાં ફેલ થાય છે ને સેમેસ્ટર 6 સુધી પહોંચી જાય ને અથવા 3 કે 5 તો પણ આ સબ્જેક્ટ અથવા મેથ્સ જેવા સબ્જેક્ટ નીકળતા નથી એટલે તમે ખાસ એક આ વસ્તુમાં ધ્યાન આપજો બીજા કોઈ સબ્જેક્ટમાં ધ્યાન દેવાની છે બટ આમાં આપણે ખાસ ધ્યાન દેવાની કે ભાઈ ઇંગ્લિશ છે તો નાનકડાથી ઇંગ્લિશ અને મેથ્સ ખાસ અઘરું લાગતું હોય છે બાકી તમારા બીજા સબ્જેક્ટ છે એના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હશે ફ્રી ઓફ કોસ્ટ તમને બધું જ મટીરિયલ મળી રહેવાનું છે કોઈ પણ તમારે હેલ્પ જોતી હોય બસ એક જ નામ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી બરાબર છે હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને સમજાવશે તમે કોલ પણ કરી શકો છો ઓકે તો તમારો સિલેબસ છે મિત્રો 2025 નો નવો અને બાકી આમાં આપણે ટેન્શન નહીં લેવાનું ખાલી પાસિંગનું જોવાનું મોસ્ટ આઈએમપી હોય ને એડ કરી આ સબ્જેક્ટમાં ખાલી પાસ કરી લેવાનો બાકી જે મિત્રોને સ્કોર કરવું છે ઇંગ્લિશ આવડે છે એને કઈ ટેન્શન છે જ નહીં એ તો કરશે જ બરાબર છે બટ બાકી જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય ગુજરાતના બીજા મિત્રો હોય કે એને ઇંગ્લિશ ન આવડતું હોય તો એને પણ ગભરાવાની કશું જરૂર નથી તમને ટ્રીક આપીશું બરાબર છે તમે આરામથી પાસ થઈ જશો આપણે એવા અમુક પ્રશ્નો આપશી અમુક તમને હું પેપર બતાવશી તમારે એટલું એટલું કરી જવાનું તો તમારે પાસ થવું બહુ સરળ થઈ જશે રેડી તો નેક્સ્ટ વિડીયો તમારા આને લગતો ઇમ્પોર્ટન્ટ હશે ઓકે બાકી પ્લેલિસ્ટ વાઇઝ બધું તમને મળી રહેશે કોઈને ના મળે તો મને કોમેન્ટ કરવાની છે રેડી તો વિડીયોને પૂરો કરું છું બરાબર છે આપણો એક જ ગોલ છે ડિપ્લોમા લીધું એટલે આરામથી રમતા રમતા પાસ કરશે બટ સપોર્ટ મારો મળતો નથી બટ સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ રાખો જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો ફ્રી ઓફમાં લાભ લઈ શકો ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ હોય કાંઈ પણ ટેન્શન નથી ઓટોમોબાઈલ હોય સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ આઈટી ઈસી આઈસી કોમ્પ્યુટર કે બધા જ મિત્રોનું મટીરિયલ છે એક જ પ્લેટફોર્મ બધું મળી રહેવાનું છે ઓકે તો વિડીયોને પૂરો કરું છું નેક્સ્ટ મુલાકાત લેશું થેન્ક યુ